આણંદ શહેરની રેલવે ગોદી ખાતે આજે સવારના સુમારે રેતી ભરેલ ડમ્પર રેલવે ટ્રેક ઉપર પલટી ખાઈ જતા ભારે નાસભાગ મચી હતી। અકસ્માતની આ ઘટનાને લઈ રેલવે તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા। આણંદ રેલવે ગોડાઉન ખાતે હાલમાં આરસીસી રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે। આજે સવારના સુમારે આ કામગીરી અંતર્ગત એક રેતી ભરેલ ડમ્પર રેલવે ગોદીના પ્લેટફોર્મ ખાતેથી પસાર થયો હતો, ત્યારે પ્લેટફોર્મનો કેટલોક ભાગ અચાનક જ બેસી જતા ડમ્પર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને ડમ્પર પલટી ખાઈ ગયું હતું। પ્લેટફોર્મ ઉપરથી રેતી ભરેલ ડમ્પર રેલવે ટ્રેક ઉપર પલટી ખાતા આસપાસના સ્થાનિકો ઘટનાસ્થળે દોડી ગયા હતા। અકસ્માત અંગે રેલવે તંત્રના અધિકારીઓને જાણ થતાં તંત્રની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બેકફ્રેનની મદદથી ડમ્પર રેલવે ટ્રેકથી દૂર કરી બચાવ કામગીરી હાથ ધરી હતી। અકસ્માતની આ ઘટનામાં ડમ્પર ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર અર્થે આણંદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો।